હે ગાઈઝ વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો, તંદુરસ્ત હશો, સ્વસ્થ હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો વ્લોગ. તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે શેર પણ કરી દો. તો ચાલો શરૂ કરીએ આજનો નવો વ્લોગ. સો યંશુભાઈ જતા રહ્યા છે મોર્નિંગમાં 7 વાગે સ્કૂલ પર, અને મેડમની તબિયત થોડી વધારે ખરાબ થઈ ગઈ છે. ઉધરસ પુષ્કળ આવી રહી છે, આખી રાત સૂતા નથી મેડમજી. જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ, સીતારામ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર. જો મેડમજી હવે ઈસબગુલ ચડાવ્યું છે, કેમ કે ગરમીની શરદી હોય એવું લાગી રહ્યું છે. તો પપ્પા કરી રહ્યા છે પૂજા, અને આપણો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો ચાલો ઓફિસે હમણાં કામ રહેશે, અને પાછો આવતા મંથની અંદર નજીકમાં મેરેજ છે, અને રોજે ત્યાં થોડું લેટ થશે. હવે તો મળું છું તમને બહુ જલ્દી. વિડીયોમાં આપણી સાથે જોડાયેલા રહેજો. આવી ગયા છીએ આપણે ઘરે. બપોરના વાગી ગયા છે 1, અને યંશુભાઈને થઈ ગયો છે ટ્યુશન જવાનો ટાઈમ. સો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમને બધાને મારા સાથે પ્રણામ. હું સ્કૂલેથી આવી ગયો છું, તો હવે ટ્યુશન જવાનો સમય થઈ ગયો છે. તો હું ટ્યુશન જઈને મળું છું તમને જલ્દી. યંશુભાઈએ પણ જય શ્રી રામ કહી દીધા છે, તો કમેન્ટમાં લખી દો જય શ્રી રામ. રાઈટ બિલો ઇન કમેન્ટ જય શ્રી રામ. સો પહેલાં યંશુભાઈને ટ્યુશન ડ્રોપ કરી આવ્યા, પછી આપણે બપોરનું લંચ લપેટીએ. બરાબર છે? તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. મળું છું બહુ જલ્દી. યંશુભાઈને ટ્યુશન ડ્રોપ કરીને આવીને ટ્યુશન ડ્રોપ કરીને આવી ગયો છું. હવે ટાઈમ થઈ ગયો છે લંચ લેવાનો, તો લંચ લઈ લઈએ. મળું પછી તમને પાછો બહુ જલ્દીથી. ગયા છીએ ઘરે. આજે થોડા વહેલા આવી ગયા છીએ, 6 વાગ્યામાં થોડું કામ હતું એટલે વહેલા આવી ગયા છીએ. તો વહેલા આવવાનો પણ કંઈ ફાયદો નથી, કેમ કે આમ જુઓ, મારી માટે મેડમે આ બધું રેડી રાખ્યું છે. જુઓ કે ચાલો ચલો આ ઉપર અંબાવો. બોલો, વહેલા આવવામાં કંઈ સારું નથી છે ને? તો પણ મજા ન હોય તો આરામ કરાય. આ બધા ધંધા અત્યારે ન કરાય. લગ્ન ચાલુ થાય તો શું થઈ ગયું? માળિયામાં પડ્યું તો પડ્યું રહેવા દેવાય. લગ્ન પછી શાંતિથી તબિયત સારી થાય ત્યારે કરાય. કોણ કહે છે અત્યારે કરો? હે બોલો, આટલું તો તમે ધૂળજાળા કરો છો? હા બોલો. રોજ કચરા પોતા થતા હોય, બારીઓ બધું સાફ કરતા હોય, છતાં એક મનમાં ઘૂસેલું છે કે હોળી આવે એટલે ધૂળજાળા કરવાના, દિવાળી આવે એટલે ધૂળજાળા કરવાના, વાર તહેવાર પર ધૂળજાળા કરીને પાણી બગાડવાનું. આ એક ફિક્સ છે. આવું સુરતમાં આ તાપીમાંનું જે થોડું આશીર્વાદ છે ને, એટલે આ બધા મજા આવે એમ પાણી યુઝ કરે છે. પણ હવે તાપીમાં સુકાવા માંડ્યા છે, એટલે લગભગ આવી પેઢીને ને એની પછીની પેઢીને તો પાણીની પ્રોબ્લેમ 100% થવાની છે. મેડમ કે હું ટીશ્યુ મેડમ યુઝ તો કરજો, ખબર પડે કેમ થાય છે. આવું બધું છે. ચાલો તો આ માળિયામાં થોડું બધું ગોઠવી દઈએ પહેલા, પછી મળીએ છીએ બહુ જલ્દી. રસોઈ બનાવવાનો ટાઈમ પણ મેડમનો ઓલમોસ્ટ થઈ ગયો છે, તો ચાલો મળું છું બહુ જલ્દી. યંશુભાઈ લાગી ગયા છે એમના કામમાં. યંશુભાઈ, ત્યાં ધ્યાન આપો, આમાં ધ્યાન નહીં આપો. આ બધું નહીં, કયો થેલો કયા માળિયામાં મૂક્યો છે એવા ક્વેશ્ચન નહીં આવે, હે ને? એટલે આપણામાં ધ્યાન આપો. હા, એમાં 4 ઓપ્શન્સ નહીં આવે. જૂના કપડા બધા બ્લુ કલરની કોથળીમાં છે. બરાબર, થેલામાં બધી સાડીઓ છે. આવા ક્વેશ્ચન નહીં આવે, સમજાય? એટલે આપણે આપણામાં ધ્યાન રાખવાનું. બરાબર? ચાલો મળીએ છીએ બહુ જલ્દી. અહીંયા થઈ ગયો છે ઝઘડો, થઈ ગયું છે એક્સિડન્ટ, પોલીસ પણ આવી ગઈ છે.
મારામારી પણ થઈ ગઈ છે. શું થયું છે? કોને ખબર દગલો છો ફોર વ્હીલ વાળા પરિવારે ભટકાડી એમ કરે છે આપણે ત્યાં ઊભા હતા પછી મારામારી થઈ. તો ઈ કઈ ખબર નહીં એમાં શું છે ને બરાબર. 10-12 જણ ઉડાવી નાખ્યો હે લેન્ડ આવતા 10-12 જણ ઉડાવી નાખ્યો 10? 10-12 જણ ઘરે થઈ ગઈ અચ્છા. દસ થી 12 જણાની ગાડી ઠોકી છે ફોર વ્હીલ વાળાએ. વેગનાર છે અને અહીંયા પોલીસ વાળાએ રોકી લીધા છે એને. હે એ ચડાવવાનું છે આજે ચડશે 2-3 દી લાગશે. કઈ સાઈડથી આવતી હતી ગાડી? પેલી સાઈડથી આવતી હતી. કેટલા જણાને ઠોકી છે? 10-12 જણાને ઠોકી. ટુ વ્હીલ વાળાને. અહીંયા પછી પોલીસ વાળાએ રોક્યા કે? પબ્લિકે રોક્યા પોલીસ વાળા તો પછી આવ્યા અચ્છા, પબ્લિકે રોકી લીધા. નાના વરાછા વિસ્તારમાં 10-12 જણા ટુ વ્હીલ વાળાને ઠોકીને આવી ગયા છે. ફોર વ્હીલ વાળા જેને પબ્લિકે રોક્યા છે અને પછી પોલીસ પણ આવી ગઈ છે. આજે થોડાક વહેલા આવી ગયા તો શાકભાજી લેવા નીકળી ગયા છીએ. આ છે અમારા એરિયાની શાકભાજી માર્કેટ. જોઈ લો, આ છે શાક માર્કેટ. શાક માર્કેટ પહેલાં રોડ ઉપર થતી હતી. મ્યુનિસિપાલિટીવાળાએ અહીંયા જગ્યાનું અરેન્જમેન્ટ કરાવ્યું છે. પરબતભાઈ બગદાણાએ જગ્યા આપી છે નોમિનલ ભાડા સાથે. બધા લોકો હવે અંદર બેસે છે એટલે રોડ પર ટ્રાફિક નથી થતી. તો બહુ સારી વાત છે. ફર્સ્ટ ક્લાસ માર્કેટ થઈ ગઈ છે અંદર. રાતનું ડિનર થઈ ગયું છે. યંશુભાઈ હજી ડિનર કરે છે ઉઠીને. ભાઈ સાહેબને વાંચવાનું હોય ને એટલે બહુ સુઈ જાય તરત. જો શાકભાજીના પોટલા ભરી આવ્યા છીએ. શનિવારે છે મહેમાન અને આપણે ગયા હતા આપણે સાથે શાકભાજી લેવા. તો અમીધારા સર્કલ નાના વરાછા એરિયામાં એક વેગેનાર 8 થી 10 જણાને ઉડાડીને આવી ગઈ હતી અને ત્યાં પબ્લિકે એને પકડી લીધા અને પોલીસને બોલાવી લીધી. પછી ત્યાં બધું થોડો ઘણો ઝઘડો કે મારામારી એવું કંઈ થયું હતું. આપણે થોડા લેટ હતા એટલે આપણે પછી ભીડમાં ગયા નહોતા કેમ કે આપણે કામકાજ હતું શાકભાજીને એવું બધું લેવાનું હતું. તો આપણે આવી ગયા હતા અને તમે જોઈ રહ્યા છો કે વહેલા ઘરે આવીએ ને એટલે મળે એમ સામાન ભરવાનો, શાકભાજી મેડમ સાથે લેવા જવાની. બોલો, વહેલા ઘરે આવવાતું જ નથી. આવું બધું છે એની કરતાં ટાઈમે આવીએ ને બહુ સારું. સમજ્યા? મેડમ અત્યારે મોઢું બગાડે છે આપણી સામે. શનિવારે
ઘરે ખાલી આરામ જ કરીશ. બોલો આરામ જ કરી. તો શનિવારે સાંજે આપણે અહીંયા મહેમાનોને ઇન્વાઇટ કર્યા છે લગભગ 70 થી 75 જણા છે. વાસણવાળી વસંતી આવે છે વાસણ ઉટકવા. અચ્છા. તો આરામ જ કરીશ. તો ચલો હવે જવાનું છે મોટા પાપાના દીકરાને ત્યાં કંકોત્રીનું ને એનું બધું ઓર્ડરનું ને એનું બધું કામકાજ છે. તો એ બધું પતાવી હવે મેરેજ નજીક છે. ઓલમોસ્ટ 6 થી 7 દિવસ બચ્યા છે. તો જઈએ ત્યાં મળું છું તમને બહુ જલ્દી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. છીએ ઘરે રાતના વાગી ગયા છે 12. જોઈ રહ્યા છો તમને ખબર જ છે મોટા બાપાના દીકરાની ઘરે મેરેજ આવ્યા છે નજીકમાં. ને જો કેવો અવાજ આવે છે, કેવો આવે છે? ખખડ બબડ બાઈ જેવો આવે કે આદમી જેવો આવે? સાંભળો છો ને, જો કેવો અવાજ થઈ ગયો છે મેડમનો. અને જો હજી મેડમ 12 વાગ્યા સુધી બધું કામકાજ કરતા હતા. મહેનતુ છોકરી છે. તમે કઈ કરો નહીં, પછી મારે જ કરવું પડે. આમાં કઈ અમાતું નથી. તો આજનો વ્લોગ કરીએ અહીંયા જ એન્ડ. તો આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ છીએ કાલે આવા જ એક નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી રજા આપશો. તો જય શ્રી રામ, જય માતાજી. હસતા રહો, મુસ્કુરાતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. જય હિન્દ, જય ભારત. બાય બાય.